દાખલા તરીકે હું બોલું તો એ હજારો કરોડો માણસ સુધી પહોંચશે એ વિજ્ઞાન છે. એ 100% વિજ્ઞાન ન હોય તો આ 5 જણા સાંભળે. વિજ્ઞાન કોઈ સામાન્ય વસ્તુ છે એમ હું કહેવા નથી માંગતો, પણ વિજ્ઞાનની હારે જ્ઞાન હોવું જરૂરી છે. અને એ જ્ઞાન છે ને એ ગુરુ જ્ઞાન હોવું જોઈએ, ગુરુ જ્ઞાન. બાકી આ ગોપી જ્ઞાન નહીં, ગોપોની નહીતર શું થાય ખબર છે? અમે આમ કર્યું છે ને આમ થયું, મેં આ કહી દીધું ને આવું બની ગયું. તને કોણે કીધું? એમ કહી દીધું કે આ બનશે, તને કહેનાર કોણ છે? તો મંથન કરો તો તમારી અંદર બુદ્ધિ કામ કરે છે, અને બુદ્ધિ કામ કરતા તમે 60માં જાઓ તો એ વિજ્ઞાને કીધું છે. અને તમે ધર્મની અંદર જાઓ તો તમારા અંદર બેઠેલા ઈશ્વર 60માં જાઓ તો વિજ્ઞાને કીધું છે. વિજ્ઞાન કહી જ શકે છે આ બનશે, એમાં કોઈ શંકા ને તાણ નથી. એટલે મારા ગામમાં રામજી મંદિરની પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ છે, અને 2 દિવસથી સંતો અને ધર્મસભાઓ હાલે છે. અને હું બેઠો બેઠો ખરેખર વિજયભાઈ દાંત કાઢું, મને હચવું એટલે આવે છે કે હાવ અમથી અમ તમારું હાલે છે. મને કે ભાઈ બાપુ બહુ સારું કામ કર્યું, પૈસા દુનિયા દઈ. પણ એમાં એક વસ્તુ એવી છે, મને મારા ગુરુ, મને મારા સનાતન ધર્મ અને મને મારા ઉપર પણ શ્રદ્ધા. હું જે કંઈ કરી દઉં છું ખોટું, મારાથી જે થાય છે સારું થાય છે, ખોટું નથી થતું. અને ખોટું થતું હોય તો રાતે મને મારો આત્મા અંદર કહે કે કાલે જે કંઈ કર્યું ખોટું કર્યું છે એ બીજે દી ન કરાય, એટલે હું નથી પાછો પડી જાઉં. એક બીજું હું એમ કહું કે આ બધું જ કરનાર આ બધા છે, માધ્યમ પછી આ બધા છે, અને આ બધા જ આ કામ કરતા હોય છે. પણ વિજયભાઈ, પરંપરા જે આપણી છે, સનાતનની પરંપરા છે, સનાતનની પરંપરામાં ઋષિ મુનિઓએ ખૂબ મંથન કર્યું, યજ્ઞ કરાવ્યા, મોટા મોટા મંદિરો બનાવ્યા, બધું જ બનાવ્યું, છતાં આપણો ધર્મ નાનો. એનું કારણ એક જ છે કે મંદિરના દર્શન કરવા છે, મંદિર છે, મંદિરની અંદર શ્રદ્ધા છે, પણ વિશ્વાસ નથી. શ્રદ્ધા છે એમાં રામ રહેતા એ પાકું છે, વિશ્વાસ નથી કે રામ કરશે, રામ સત્ય છે, ત્યાં સનાતન. અને બીજી સનાતન ધર્મની વાત એ છે, હું કોઈની ટીકા નથી કરતો, પણ જેને કંઈક નાનું મોટું ગુરુ મહારાજની કૃપા થાય છે, જેની થતી હોય એ પોતે પછી આગળ વધે, એટલે કેટલો આગળ નીકળી જાય. એ કે મારી દેવ તમને નહીં છોડે, એટલે ભાઈ કોઈની દેવ અમને કઈ કરતી નથી. આપણે બહુ કહીએ તો ડારો દે કે મારી દેવ તમને નહીં છોડે ભાઈ, કાલ તમારા ઘરમાં આમ થઈ જાય તો ઓલું રાજ્ય ધરું છે, અને સવારમાં હાચીને કોઈ જરાક માંદું પડી ગયું ને તો બધું હું ક્યાં વિજયભાઈ કીધું તો એટલે મને આ જે અંધશ્રદ્ધા છે આને નષ્ટ કરવાની. આ અંધશ્રદ્ધામાંથી જો આપણે બહાર આવશું ને તો વિજ્ઞાન અંધશ્રદ્ધા આવડે. બાપુ મૂળ એક વચ્ચે વાત કાર્યક્રમ, પછી આપણે બીજો મુદ્દો પર વાત કરી. કાર્યક્રમો આમ જોઈએ તો લોકો માટે, સમાજ માટે, રાષ્ટ્રહિત માટે આ કાર્યક્રમો શાસ્ત્રો સંતો કરતા કાર્યક્રમો કેટલા હોય વાસ્તવિક. અહીંયા પત્રકારો આવે, કલાકારો, એ બધા નિસ્વાર્થ હોઈ શકે. તમે નિસ્વાર્થ ભાવે લોકો કયો નિષ્પક્ષ રીતે આમાંથી લોકોને શું આવા કાર્ય જ્યારે થતા હોય એમાં લોકોને ખૂબ ફાયદો, ખૂબ એટલે કેટલો ફાયદો છે કે કરોડો રૂપિયા દેતા જે ન મળતું હોય, જે ધર્મસભામાં સંતો બોલતા હોય, આવા જમણવાર હાલતા હોય, આવા મંડપ લખાતા હોય, આવા માહોલ જોવાતા હોય, એ પૈસાથી ન બનતું હોય, એ કેવળ શ્રદ્ધાથી બનતું હોય ને આમાંથી કેટલાય પ્રેરણા લેતા હોય. આ સભા આ પ્રતિષ્ઠા પૂરી થશે ને તો આમાંથી કેટલાય
ડિપ્રેશનથી દૂર થશે કે ભાઈ આપણે આનું ઘણા અધર્મથી દૂર થશે, ઘણા માંસ આહારથી દૂર થશે, ઘણા અંધશ્રદ્ધામાંથી પણ દૂર થશે અને ઘણા પોતાના અહમમાંથી પણ દૂર થશે. નહીં હું કંઈક છું એ આવું બધું જોવે ને એટલે એમાંથી એને ઓગળી જાય. એ ગુમડું થયું ને ડૉક્ટર દવા આપે પછી એમ કે ગુમડું બેસે અંદર શરીરમાં બેસવાનો ગુમડાને કાંઈ માગ નથી, પણ એ ગુમડાની જે કાંઈ રસી છે એ ઉકાઈ જાય અને ગુમડું તમને મટી જાય એટલે આપણે કહીએ મને ગુમડું બેસી ગયું. એમાં આ ધર્મની એક આવા પ્રસંગની શ્રદ્ધા માણસના હૃદયમાં બેસી જાય અને માણસના હૃદયમાં અહમ રૂપી ગુમડું એ મટી જાય અને માણસની અહમ રૂપી ગુમડાની વેદના જે દુઃખ આપતી હોય, મારું માન ન થયું, મારું અપમાન થયું, મને સન્માન ન આપ્યું, મને હાર ન કરાવ્યું, મને તાળી ન કરી, મને આવકારો ન દીધો, આ જે ગ્રંથિ છે ને એ આવી ધર્મના કાર્યો હાલતા હોય ને આવા ગમે ત્યાં તો એ ગુમડાની આ ઔષધિ અને આવા કાર્યો હંમેશા હોવા જ જોઈએ ક્યાંકના ક્યાંક તો સનાતન ધર્મ જળવાય છે. ઈશ્વર શું છે એ લોકોને ખબર પડશે, રામ શું છે, કૃષ્ણ શું છે, ધર્મ શું છે એ તો જ લોકોને આ વસ્તુની ખબર પડશે. આવા બધા પ્રસંગો નહીં એટલે આવા પ્રસંગમાં આટલી બધી પ્રેરણા મળે. જો દાખલા તરીકે બપોરે ધર્મસભા હતી, સંતો હતા 12 વાગે એની ધર્મસભા લીધી, રાતે ભજન એટલે જેને ધર્મસભાનો આનંદ હતો એને ધર્મસભાનો આનંદ કર્યો. ધર્મસભા પૂરી થઈ એટલે અહીંયા હરિહર હતું, જેને હરિહરમાં જ આનંદ કરવાનો હતો એને હરિહરનો આનંદ કર્યો. અને હવે રાતે પાછા અહીં ભજન એટલે જેને ભજનમાં જ આનંદ કરવાનો એટલે ત્રણેય પ્રકારના માણસની ત્રિગુણી માયા મળી ગઈ. કોઈને ભજન જોતું હતું, કોઈને સત્સંગ જોતો હતો અને કોઈને જમવાનું જોતું હતું. આ ત્રણ વસ્તુ આવા ધાર્મિક પ્રસંગો જ્યાં થાય ત્યાં ત્યાં જ આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થતી હોય. પણ આવા પ્રસંગો હું કરું છું એમ નહીં, આ તો ઈશ્વરની મરજી થઈ નિમિત્ત માત્ર. અને નિમિત્ત તો કોઈનું કોઈ બને જ છે. હું એક હાવ દેશી દાખલો દઉં, મને મગજમાં બેઠું. એક ગામમાં એક ભાઈ ભગવાનની પૂજા કરતા હતા મંદિરના અંદર, નવરાવતા હતા, ધાપધૂપ કરતા હતા. એમ એટેક આવી ગયો એટલે બધા ભેગા થઈ ગયા. ભેગા ત્યાં સગાવાલા પૂછે શું છું દાદાને? એ કે ભગવાનને દાદા હતા ને ભગવાને લઈ લીધા. ઈશ્વર કાળ વાત મારામાં થાય, મારા મંદિરમાં તો એ 100% છે. અને પછી તો એ રાતે દાદા 8 વાગ્યામાં ગુજરી ગયા પૂજા કરતા કરતા. પછી સવારે ચમચાને લઈ ગયા. અરે ઓલો કોરો લાડુ આપતો તો લોટ ચમચાનો બરોબર છે ઉપર ઉભરાવ. દાદા બેઠા છે, બેઠા થઈને કીધું મને ભૂખ લાગી છે, મેં કાલનું ખાધું નથી, મને ખાવા દો. એટલે ઓલા બધા ઘરના કેમ દાદા આ ચમચાન છે તમારે આવી રીતે બન્યું હતું, અમે તમને અહીંયા લઈ ગયા હતા એટલે અહીં જમવાનું ન હોય. દાદા આમ નજર કરી તો ઓલો લાડવો ફાળી ગયા. લાડવો ફાળી ગયા ને એટલે ધડ મોઢામાં નાખ્યો અને ગળે રહ્યો ને લોટ ગળે ચોટી ગયો ને દાદા મરી ગયા. એટલે પાછું બધા પૂછ્યું પૂછ્યું લોટ ગળે ચોટ્યો મરી ગયો. ભગવાનનું નામ મજા આ દુનિયા છે. હા એ કોઈ દોષ લેતો નથી, પણ એક વસ્તુ મને હરખથી આનંદ આવે છે કે આવા માહોલો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કે ભારતમાં થશે, આવી પ્રતિષ્ઠા થશે. આ મંદિરના અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી મૂર્તિ પૂરાશે એટલે આ 1000 માણસની વસ્તીનું મારું ગામ છે. એમાંથી 250 માણસ કરોડ એના દર્શન કરવા જશે. 250 આ અધર્મ એ 250 જણામાંથી 50 જણા એવા છે કે કંઈક દુર્ગુણ વાળા છે. એ એનો દુર્ગુણને નાશ કરી દેશે અને સદગુણને પ્રાપ્ત કરશે. આ અધર્મનો પ્રભાવ એમાંથી છોકરાઓને ભણાવશે. છોકરા ભણ્યા પછી સાયન્સના વિદ્યાર્થી બનશે અને એક મોટા એન્જિનિયરો બનશે. આ કામ વિજ્ઞાન કરશે અને મંદિરે જવું છોકરા ભણાવવા આ કામ વિજ્ઞાન. હવે બાપુ આ એક વાત પૂરી, એક બીજી વાત સમજી, ભલે 5-7 મિનિટ લાગે.
વચ્ચે આવ્યા હા. છે બીજો પડાવ છે ધર્મ સત્તા અને રાજ સત્તા આ બંને એકબીજાની પૂરક છે વર્ષોથી કહેતા આવ્યા છે અત્યારે સાંપ્રત સમયમાં કંઈક પરિવર્તન છે અત્યારે મને એ સમજાતું નથી કે ધર્મ સત્તા છે એ રાજ સત્તાની ગુલામ છે રાજ સત્તા છે એ ધર્મ સત્તાની ગુલામ છે એ સમજાતું નથી બંને પૂરક હોવી જોઈએ જરૂર હા એ તો ટોટલ અત્યારે કોણ કોનું ગુલામ છે ને એ સમજાતું નથી તો સંતોએ કંઈ કામ નથી કે રાજકીય લોકોને બોલાવવા પડે તો કામ થાય તમારો આશ્રમ આવવા રસ્તો સારો હોય જોવું પડ્યું રાજકીય લોકોને હા રાજકીય લોકો કંઈ તો કરે તો એમાં પણ જોવું પડે વોટિંગ બેંક કોણ કોનો ઉપયોગ કરે છે અને કોણ કોનું ગુલામ છે આ થોડીક વાત છે બધી બંધી તો કોકને દુઃખ લાગે હકીકત આજથી હજારો વર્ષથી 100 વર્ષ પહેલા રાજ સત્તા જે જ્ઞાતિનો હોય કોઈ 12 ગામનો હોય 50 ગામનો 100 ગામનો 1000 ગામનો 2000 ગામનો એની સત્તા હતી પણ એના પલકે ધર્મગુરુ બેસે ધર્મગુરુ બેસે અને એ રાજા કાંઈ અમારે જામનગરનો દાખલો છે એટલે ધર્મ સત્તા અને રાજ સત્તા બે ભેગું થઈ ગયા હતું જામનગરમાં ઈશ્વરા છો પરમેશ્વરા એટલે કે ઈશ્વરદાન ગઢવી જામનગરમાં જામ સાહેબને દુઆ હમણાવતા સંત અને જામ સાહેબ ખુશ થઈ ગયા અને પોતાના પગમાં સોનાનો તોડો પહેર્યો તો એ આપવાનો હતો એ તંબક ભટ્ટ ધર્મ સત્તામાં બેઠેલા બાજુમાં અને એમાં ઈશ્વરા છો પરમેશ્વરા ભગવાનના ગુણગાન ખૂબ ગાતો હતો એટલે ઓલો તલીન થઈ ગયા બ્રહ્મ ભટ્ટ આજે તંબક ભટ્ટ અને ઓલા બરોબર મારા સાહેબ થોડો આપવા ગયા ઓલા આમાં માથું કર્યું મારા સાહેબ થોડો એટલો નાખી દીધો આ ઈશ્વરદાન ઈશ્વરા છો પરમેશ્વરાને આ ધ્યાન ગયું કે આ બ્રાહ્મણ મારી આડો ન આવ્યો તો મને હોનાનું થોડું મળે એટલે આજ આ બ્રાહ્મણ ક્યારે છે એ જોઈ લો બાકી માન નાખવો છે એને એક દીકરી જોવા નતા ગુરુ તંબક ભટ્ટને અને એ ચિંતામાં એને એમ થયું કે આજે ગઢવીને તો હનન તોડો મળે જ પણ આનંદમાં આમ માથું થઈ ગયું એટલે તોડો મળ્યો નહીં એટલે એ આ એની આડા હંતાઈ ગયા તુલસીના ત્યારે આડા તલવારી લઈ અને આ ઢીલા હતા એટલે દીકરીએ પ્રશ્ન કર્યો હાંજે કે પપ્પા કેમ બાપુજી આપ ઢીલા છો શું છે કાદેથી એવો કવિ આવ્યો હતો અને એવા રાજાના ગુણગાન ગાતો હતો આવા ગુણગાન જો ભગવાનના ગાતો હોત ને તો કૃષ્ણ ના ખુશ થઈ ગયા અને એમાં બાપુ તોડો આપવાના હતા મારે આમ માથું થઈ ગયું એટલે તોડો ન આપ્યો એટલે એના મનમાં ડાઘ બેસી ગયો કે આ મને આનાથી ન આપ્યું ત્યારની ધર્મ સત્તા એવી હતી રાજ સત્તા કે રાજ સત્તાને કાંઈ પણ એલાઉન્સ કરવું હોય તો ધર્મ સત્તા અમે જોવે અને ધર્મ સત્તામાં બેઠેલા જે ઋષિમુનિ જે એના ગુરુજી હોય કોઈ બ્રાહ્મણ હોય જે હોય ઈ એને સંમતિ આપે તો જ આ કરતા હતા આજે અમને આ લોકો સંમતિ આપે ત્યારે અમે કાંઈ કરીએ છીએ આજે સંમતિ રાજ સત્તાની લેવી પડે છે અને તેની સંમતિ ધર્મ સત્તાની હતી અત્યારે ઈચારો બહુ જો કઈક કહી દઉં કે અમે પાડી દેવું તમારો હાથ ફાઇલ અટકી જાય કાં તો કે ડિમોનેશનમાં લઈ લેજો અમે ગમે એમ કરી નાખ્યું એટલે આ તારે તમે રાજ સત્તાથી બી એટલે હું તો કે કોઈ વિરોધી જ નથી કોઈ સત્તાનો પણ ધર્મ સત્તા અને રાજ સત્તા જો બે હારે હાલતી ઉભી થાય તેથી આ દેશ સનાતની બનશે તેથી આ દેશ હિન્દુ રાજ બનશે જેથી આ બે ભેગા મળી રહેશે રાજ સત્તા ધર્મ સત્તાને પૂછશે ધર્મ સત્તા રાજ સત્તાને પૂછશે અને રાતે આ બે મંથન કરી સવારમાં એનો નિર્ણય થશે તેથી આ દેશ 110% સનાતની અને સનાતની ધર્મ બનાવવા માટે આજે અમારું આરે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આજની ભાજપ આ કરવા માટે પ્રયત્ન કરે લેફ્ટ વિંગ હોય રાઈટ વિંગની વાત કરી રાઈટ વિંગ એક સાથે રાઈટ વિંગ સાથે જમતા હાલે લેફ્ટ વિંગ એક વિભાગ અલગ છે એને ડેમેજ થાય ન બની શકે બને એને એ બને શું કામ ન બને પણ એ એક વસ્તુ એવી છે એના જે ધર્મ આગળ ગયો ને વિજયભાઈ એના જે મહાપુરુષો છે મહાપુરુષ 100% એનો વિરોધ નથી શકતો
પણ એને એમ નથી કીધું કે માતાજી મારી થકી ને હનુમાનજી મારા ભક્ત છે. તો આ લફંગા બોલે છે. બે જ્ઞાનના શબ્દ આવડી ગયા હોય, સંસ્થા પાસે થોડાક રૂપિયા થઈ ગયા હોય અને હારા હારા 10 સેવક મળી ગયા હોય ને આ એમ સમથિંગ થઈ ગયા પણ તોલા તૂટી ગયા. સારું નથી ખરેખર. અધૂરા જ્ઞાન સાપ હોય ને સાપ એક લોટો ઝેર હોય. હા, માણસને ભાડીને ઉંદરમાં કરી દે, વંડીમાં કરી વીસી હોય ને વીસી હા, બિંદુ ઝેર દુનિયાની સામે 4 આટા છેટા રહેજો મારી પાસે ઝેર છે, દૂર રહેજો ઝેર છે. આ બધી સમાજના વીસી પણ મદારી મળી ગયો હોય તો મોરો કાઢી લો જરૂર. હા, મદારી મળી ગયો તો વાત પૂરી થઈ. અને ઈ પછી વગાડે ને આમાં મદારી એટલે એને નાચવું જ પડે. આ એને ખબર નથી અમારો સનાતન છે ને એ ગમે ત્યારે તમને નસાવશે એટલે તમે નહીં, તમે તમારા ભગવાનને વંદન કરી જે સંપ્રદાય છે એના ભગવાનને આપણે વંદન કરીએ, એના સંપ્રદાયને વંદન કરીએ, પણ પાંચ તો હિન્દુની સનાતનની જે કંઈ થઈ ગયો એ સનાતની હતો અને પછી આ સંપ્રદાયમાં આવ્યા ફલાણા સંપ્રદાય. પણ એનો જન્મ આપનાર એની મા સનાતની હતા, એનો બાપ સનાતની હતો અને સનાતની છે. એટલે એને સનાતનની સામે પડવાની જરૂર નથી. એને અમે માનીએ છીએ, અમારા ઘરે એના ફોટા છે, અમે એને અગરબત્તી કરીએ છીએ, પણ અમે એને અગરબત્તી મહાપુરુષ તરીકે કરીએ છીએ કે મહાપુરુષ છે. એટલે એને અમે અગરબત્તી કરી ને અમે અમારી માને અગરબત્તી કરી. તમારે બધા ઘણા હું કે અમે બાયુને માડા ન જોઈએ તો તું જન્મો ક્યાં? તું કઈ ઉપરથી અવતરો ને તારા બાપને પેટ ચીરીને કાઢ્યો નથી, માના ઉદરમાંથી જ જન્મ થયો. અને પાછા કે અમે બૈરાવનું મોઢું ન જોઈએ. તો મોઢું જોયા હોય ને તું 8 વર્ષનો થયો. 8 વર્ષ સુધી તારી માય તો નવરાવ્યો કપડા ઉજાનો. એ ભાઈ તાનો મનો બંને 8 વર્ષ સુધી નવરાવ્યો. મને મારી માય 8 વર્ષ સુધી નવરાય. તો મારી ગરીબ માએ જો મને નવરાયો હોય તો બધાની માએ એના હમુના કુતરા અને છતાં પાછા કે અમે બાયું મોઢા ન જોઈએ. ભલા માણા દેશની આ પૃથ્વી અમારી વિષ્ણુ પત્ની છે, માં છે. સમુદ્ર વસને દેવી પર્વત ચ મંગલે વિષ્ણુ પત્ની. આ પૃથ્વીને અમે અમારી વિષ્ણુ માં કહીએ છીએ. તો તમારે મેં તો ઘણી વાર એકવાર એમ કીધું હતું, મેં કીધું કોઈ એમ કે ને માતાજીને ન માનીએ, અમે ભગવાનને ન માનીએ, અમે નદીને અમે સનાતનને ન માનીએ. મેં કીધું તમારે ભગવાનને કેવું ઉપર એક સ્વર્ગ બનાવે અને ત્યાં તે તમારી ઇન્દ્રપુરી ખડી કરી દે, ત્યાં અનાજ પકવો, નહીતર અમને અમારી માને સ્વીકારો, અમારી માની ગોદમાં અનાજ પાકે. આ ફળ ખાવ છો ને તમે હારા હારા મોટા મોટા સફરજન, એ અમારી માની ગોદમાં પાકે. અમારી આ ગંગાનું પાણી અમે સેવન કરે છે, એ અમારી પૃથ્વીના ગોદમાં ઉત્પન્ન થાય છે. અને પૃથ્વીને પાછા તમે જો મા તરીકે ન સ્વીકારતા હો તો તમારી અન્ન ખાવાનો અધિકાર જ નથી, ફ્રૂટ ખાવાનો અધિકાર જ નથી. અને આ જો તમારે અરે ગાય દૂધે અમારી ગાય કે ભેંસના પેટમાં પાકે છે. તો તમે એમ કહો કે આ બધું આમાં તો તમારે ભગવાન દૂધ પાડાનું દૂધ આપવા માંડે તો એનો ભગવાન હા શું થાય? હા, 10 પાડા 10 છે, 10 લીટર દૂધ ને અમે અમારે પાડાનું દૂધ ખાઈએ. તમારી સનાતની હિન્દુ ગાયનું દૂધ નહીં ખાવ, અને નહીં તો અમારી ગાયની માં કહેવી પડે તમે દૂધ ખાવ કે નહીં. એટલે આ કોઈ આડંબર છે ભાઈ. અને કંઈક બનવું છે. મારે બજરંગદાસ બાપા બનવું હોય તો હું કોઈ બી બની નહીં. બજરંગદાસ બાપાનો સેવક બની શકું, પણ હું બજરંગદાસ ન બની શકું. એમ કદાચ એને એમ હોય ને હવે આપણી પાસે થોડું જ્ઞાન આવ્યું છે, મને સાંભળે એટલે આપણે આ બની શકીએ. તમે કોઈ દી નહીં બની શકો. ભલે કપડાં એવા પહેરશો, હાલ એવા રાખશો, દાઢી મૂછ એની જેમ કાઢી નાખશો, કદાચ તમે આગળી બાંધી દેવો, પણ તમે એ નહીં બની શકો. કારણ કે એ બનવા માટે તમારે જન્મ લેવા જવું પડે એક બ્રાહ્મણના. વાહ બાપુ, ખૂબ આનંદ આવ્યો. આમ તો સમયની પાબંદી છે, સમયાંતર બાપુ આપની સાથે સંવાદમાં પ્રશંસા નથી. લોકોને રસ પડે છે વિજ્ઞાનની વાતો, જ્ઞાનની વાતો. ભવિષ્યમાં પણ અલગ અલગ મુદ્દાઓ પર આપણે વાત કરતા રહીશું. અત્યારે બસ એટલું. બાકી આવનારા સમયમાં ખૂબ ખૂબ આભાર. એ